હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે દાંત વિશે સમજ્યા હતા કે મનુષ્યમાં કૂપદંતી પ્રકારના દાંત જોવા મળે છે. એટલે કે પુખ્ત મનુષ્યમાં 32 દાંત જોવા મળે છે, જે ઉપલા અને નીચલા જડબાના અસ્થિઓના ખાડામાં ખૂંપેલા હોય છે, જેને કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થાની વાત કરી હતી. પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા એટલે આપણે સમજાવ્યું હતું કે બાળકમાં 20 દૂધિયા દાંત હોય છે અને એ દૂધિયા દાંત એને હંગામી દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દાંત પડી જાય પછી એનું સ્થાન કાયમી દાંત અથવા તો પુખ્ત દાંત લે છે. આવા પ્રકારની ગોઠવણીને આવા પ્રકારની વ્યવસ્થાને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા કહેવાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે મનુષ્યમાં વિષમદંતી દાંત જોવા મળે છે. જુદા જુદા પ્રકારના દાંત જોવા મળે છે, જેમાં 4 પ્રકારના દાંત જોવા મળે છે. જેમાં છેદક દાંતને આઈ વડે દર્શાવવામાં આવે છે, રાક્ષી દાંતને સી વડે દર્શાવવામાં આવે છે, અગ્રદાઢને PM વડે દર્શાવવામાં આવે છે અને દાઢને M વડે દર્શાવવામાં આવે છે. આઈ છેદક દાંત, રાક્ષી દાંતને સી વડે, અગ્રદાઢને PM વડે અને દાઢને M વડે દર્શાવવામાં આવે છે. અને દરેક જડબાના અર્ધ ભાગમાં, દરેક જડબું એટલે ઉપલું જડબું અને નીચલું જડબું, એના અર્ધ ભાગમાં દાંતની ગોઠવણી ICPMM ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેને દંતસૂત્ર વડે પ્રદર્શિત કરવામાં આવે છે. તો એની ગોઠવણી આ રીતે હોય, ICPM અને M. હવે દરેક જડબાના અર્ધ ભાગનું દંતસૂત્ર જો આપણે વાત કરીએ તો પુખ્ત મનુષ્યનું બાળકનું દંતસૂત્ર થશે 2102/2102. એટલે કે 2 છેદક દાંત, 1 રાક્ષી દાંત, પછી બાળકમાં અગ્રદાઢ હોતી નથી અને 2 મોલર. બરાબર. તો બાળકમાં દંતસૂત્ર થશે 2102. બરાબર. અને એ જ રીતે જો આપણે પુખ્ત મનુષ્યની વાત કરીએ તો પુખ્ત મનુષ્યનું સૂત્ર થશે 2123/2123. એટલે કે ઉપલા જડબાના અર્ધ ભાગમાં 2 છેદક દાંત, 1 રાક્ષી દાંત, 2 અગ્રદાઢ અને 3 દાઢ, એમ કરીને ટોટલ થશે 8 દાંત. બરાબર. તો એક ઉપલા જડબાના અર્ધ ભાગમાં 8 દાંત, બીજા અર્ધ ભાગમાં 8 દાંત, એમ કરીને 16 દાંત ઉપલા જડબાના. અને એ જ રીતે નીચલા જડબાના અર્ધ ભાગમાં 8 દાંત, બીજા અડધા જડબામાં 8 દાંત, એમ કરીને નીચલા જડબાના 16 દાંત, એમ કરીને મનુષ્યના ટોટલ 32 દાંત જોવા મળે છે. ઉપલા જડબામાં 16, નીચલા જડબામાં 16. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, નીટ માટે અગત્યનું છે. બાળકમાં દંતસૂત્ર થશે 2102/2102, જ્યારે પુખ્ત મનુષ્યનું સૂત્ર થશે 2123/2123. તો ઉપલા આ 2123/2123 એ સૂત્ર પુખ્ત મનુષ્યના ઉપલા અર્ધ જડબાના દાંતની સંખ્યા દર્શાવે છે અને નીચલા અર્ધ જડબાની સંખ્યા બતાવે છે. તો મનુષ્યમાં વિષમદંતી દાંત જોવા મળે છે. ત્યાર પછી આપણે દાંતની રચના પણ સમજ્યા હતા કે દાંત કઈ રીતે જડબામાં ગોઠવાયેલા હોય છે. જડબાના અસ્થિમાં આવેલા ખાડાઓમાં દાંત, છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ અને દાઢ કઈ રીતે ગોઠવાયેલા હોય છે એની પણ આપણે વાત કરી હતી. હવે પછી આપણે સમજીએ છીએ દાંતની રચના. તો અહીંયા તમને દાંતની નામ નિર્દેશનવાળી આકૃતિ આપેલી છે. તો દાંતની રચના આપણે ડિટેલમાં સમજીએ. દાંત એ ચાવવા માટેની સખત રચના છે અને દાંતની ઉપર સખત ઇનેમલની સપાટી આવેલી હોય છે, જે ખોરાકને ચાવવામાં મદદ કરે છે. તો દાંતની રચના માટે તમારી NCERT બુકમાં ફક્ત આટલી જ માહિતી આપેલી છે કે દાંતની ઉપર ચાવવા માટેની સખત રચના આવેલી હોય છે અને જેની સપાટી ઇનેમલની બનેલી હોય છે, તો એને એ ખોરાક ચાવવામાં મદદ કરે છે. તો અહીંયા તમને આપેલું છે આકૃતિમાં કે દાંતમાં અહીંયા તમને ઇનેમલ એ કઠણ રક્ષણાત્મક સ્તર છે, જે દાંતનું રક્ષણ કરે છે પ્લસ ખોરાકને ચાવવામાં મદદ કરે છે. તો દાંતની રચના અને તેમજ એના કાર્યો વિશે આપણે સમજીશું.
તો પહેલાં આપણે વાત કરીએ છીએ, દરેક દાંત મુગટ, ગ્રીવા અને મૂળ ધરાવે છે. મુગટ પેઢાની ઉપર નીકળે છે. હવે દરેક આ એક દાંતની રચના તમને બતાવેલી છે. તો દાંત છે એ 3 ભાગમાં વિભાજિત થયેલો છે અથવા તો 3 ભાગ ધરાવે છે. એક મુગટનો ભાગ એટલે આ ભાગ બતાવેલો છે એને મુગટનો ભાગ કહેવાય. પછી આ નીચેનો જે ભાગ છે એને મૂળ તરીકે ઓળખવામાં આવે છે અને ગ્રીવા નામની રચના ધરાવે છે. હવે જે મુગટ છે એ મુગટ પેઢાની ઉપર નીકળે છે એટલે આ જે આખો ભાગ કહેવાય એ પેઢા કહેવાય. પેઢાના ભાગમાં ઉપરની તરફનો ભાગ છે એને મુગટ તરીકે ઓળખવામાં આવે છે. તો મુગટ એ પેઢાની ઉપર નીકળે છે. આપણે એમ કહીએ છીએ દાંત છે એ પેઢામાં મજબૂત રીતે ગોઠવાયેલા હોય છે. મુગટ મજબૂત ઇનેમલનું બનેલું હોય છે. હવે આપણે મુગટની રચનાની વાત કરીએ તો આ મુગટનો ભાગ છે. તો મુગટ એ ઇનેમલનું બનેલું હોય છે. ગ્રીવા પેઢાથી આવૃત હોય છે. હવે ગ્રીવાનો ભાગ તમને આકૃતિમાં બતાવ્યો નથી, પણ ગ્રીવાનો ભાગ એ પેઢાથી આવૃત હોય છે. મૂળ તેની નીચે તરફ ગોઠવાયેલું હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે દરેક દાંતની રચનામાં મુગટ પછીનો ભાગ ગ્રીવા કે જે પેઢાથી આવૃત હોય છે અને નીચેનો ભાગ છે એને મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એમ દરેક દાંતમાં 3 ભાગ જોવા મળે છે, મુગટ, ગ્રીવા અને મૂળ. મુગટ મજબૂત ઇનેમલનું બનેલું હોય છે જે કઠણ અને રક્ષણાત્મક સ્તર છે. દાંત એ દંત ધાતુ જેવા સખત દ્રવ્યના બનેલા હોય છે. આ દાંતની વાત કરીએ તો દાંત ડેન્ટિન દાંતના મૂળની રચના કરે છે. એટલે અહીંયા દાંતના મૂળની રચનાનું કાર્ય ડેન્ટિનનું છે. દાંત એ દંત ધાતુ જેવા સખત દ્રવ્યના બનેલા હોય છે. તેની રચનામાં કેન્દ્રમાં દંત મજ્જા ગુહા હોય છે. બરાબર. તો આ જે વચ્ચેનો વિસ્તાર છે એને દંત મજ્જા ગુહા તરીકે ઓળખવામાં આવે છે. દાંત એ દંત ધાતુ જેવા સખત દ્રવ્યના બનેલા હોય છે અને એની રચનામાં કેન્દ્રમાં દંત મજ્જા ગુહા આવેલી હોય છે. દંત મજ્જા ગુહા તંતુઘટક પેશી, રુધિર વાહિનીઓ અને ચેતા ધરાવે છે. તો તમને અહીં આકૃતિમાં જ બતાવ્યું છે કે જે આ દંત મજ્જા ગુહા છે એ દાંતનો વચ્ચેનો કેન્દ્ર વિસ્તાર છે. તો દાંતના વચ્ચેના કેન્દ્ર વિસ્તારને દંત મજ્જા ગુહા કહેવાય છે. દાંત એ દંત ધાતુ જેવા દ્રવ્યના સખત દ્રવ્યના બનેલા હોય છે. દાંતના કેન્દ્રમાં વચ્ચે ગુહા હોય છે જેને દંત મજ્જા ગુહા કહેવાય છે. અને આ દંત મજ્જા ગુહા એ રુધિર વાહિનીઓ, પછી ચેતાતંતુયુક્ત એટલે કે ચેતાઓ ધરાવે છે અને તંતુ ઘટક પેશી ધરાવે છે. દંત મજ્જા ગુહા એ તંતુ ઘટક પેશી, રુધિર વાહિની, ચેતાતંતુયુક્ત રચના છે. એટલે કે એમાં રુધિર વાહિની, ચેતાતંતુ અને તંતુ ઘટક પેશી જોવા મળે છે. ત્યાર પછીની આપણે રચનાની વાત કરીએ તો દાંતના કાર્યો કયા છે. તો દાંત એ ચાવવાની ક્રિયામાં મદદ કરે છે. બરાબર. અહીંયા નીચે પણ દાંતમાં ચેતા અને રુધિર વાહિનીઓ પહોંચેલી હોય છે. અહીંયા સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે, દાંત અસ્થિમાં ખૂપેલા હોય છે. આ વચ્ચેનો ભાગ છે ને મજ્જા ગુહા કહેવાય, જેમાં રુધિર વાહિની, ચેતાતંતુ અને તંતુ ઘટક પેશી આવેલી હોય છે. ગ્રીવાનો ભાગ કે જે પેઢાથી રક્ષાયેલો હોય છે અથવા ઘેરાયેલો હોય છે. ઉપરનો જે ભાગ છે એને મુગટ કહેવાય. દાંતની ઉપરનું સૌથી ઉપરનું મજબૂત સ્તર છે, કઠણ રક્ષણાત્મક સ્તર છે, એને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નીચેનો ભાગ છે એને મૂળ તરીકે ઓળખવામાં આવે છે. હવે દાંતનું મુખ્ય કાર્ય શું થશે? તો દાંત છે એ ખોરાક ચાવવાની ક્રિયામાં મદદ કરે છે. તે ઉપલા અને નીચલા જડબાની મદદથી હલનચલન કરી ખોરાક કાપવાની અને દળવાની ક્રિયા પણ કરે છે. એટલે ખોરાકના મોટા ટુકડા હોય એને કાપી અને નાના ટુકડા કરે છે અને એને ખોરાકને કાપવાની અને દળવાની ક્રિયા સાથે પણ સંકળાયેલા હોય છે. જેમાં જીભ અને ગાલોનું હલનચલન ખોરાકને નરમ બનાવવામાં મદદ કરે છે. મતલબ કે ખોરાક કાપવા, દળવા, ચાવવા માટે, ખોરાકને કાપવા, દળવા અને ચાવવા માટે અગત્યનો ભાગ દાંતનો છે. પણ એની સાથે સાથે જીભ અને ગાલ એનું હલનચલન એ ખોરાકને નરમ બનાવવામાં પણ મદદ કરે છે. આગળ આપણે જીભની રચનાની વાત કરીશું. તો તમારી ટેક્સ્ટબુકમાં જીભ માટે આટલી જ માહિતી આપેલી છે કે જીભ એ મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુલ અંગ છે જે ફેનુલમ નામની રચના દ્વારા મુખ ગુહાના તળિયે જોડાયેલી
હોય છે. જીભની ઉપરની સપાટી ઉપર નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે, જેમાંના કેટલાક સ્વાદ કલિકાઓ ધરાવે છે. તો આટલી માહિતી તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે. જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુલંગ છે. સ્નાયુલંગ એટલે કે સ્નાયુઓથી બનેલું હોય છે, એમાં કોઈ હાડકું આવેલું હોતું નથી. જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુ અંગ છે, સ્નાયુથી બનેલી છે, એમાં કોઈ હાડકું આવેલું હોતું નથી. જીભ એ ફેનુલમ નામની રચના દ્વારા મુખ ગુહાના તળિયે જોડાયેલી હોય છે. તો આ મુખ ગુહાનો તળિયાનો ભાગ કહેવાય, બરાબર. તો ફેનુલમ નામની રચના વડે જીભ એ મુખ ગુહાના તળિયે ગોઠવાયેલી હોય છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછાય છે. મુખ ગુહા, જીભ એ મુખ ગુહાના તળિયે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે? તો જીભ એ મુખ ગુહાના તળિયે ફેનુલમ નામની રચના દ્વારા જોડાયેલી હોય છે. હવે આ જીભની સપાટી ઉપર ઘણા બધા ઉપસેલા નાના નાના ગોળ ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એ અંકુરકોમાં કેટલાક સ્વાદ કલિકાઓ ધરાવે છે. તો જીભમાં જુદી જુદી સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જુઓ તમને આકૃતિમાં બતાવેલો તો છે ઉપલો ઓષ્ટ એટલે કે હોઠના નીચલો હોઠ, આ ઉપલા જડબામાં દાંતની ગોઠવણી, આ નીચલા જડબામાં દાંતની ગોઠવણી, પછી આ જીભની રચના છે, બરાબર. ઉપરનું જે તાળવું છે, આગળ જ આપણે વાત કરી લીધી હતી, ઉપરનું તાળવું છે એ ઉપરનું તાળવું, એમાં સખત તાળવું અને નરમ તાળવું એવા બે ભાગ પડે છે. આગળનો ભાગ છે એ સખત તાળવાની રચના કરે છે, પાછળનો ભાગ છે નરમ તાળવાની રચના કરે છે. હવે જીભ છે એ ફેનુલમ નામની રચના દ્વારા મુખ ગુહાના તળિયાના ભાગે ગોઠવાયેલી હોય છે, એક સ્નાયુમય અંગ છે, અને જીભની સપાટી પર નાના નાના ગોળ પુટિકાઓ જેવી રચના જોવા મળે છે, જેને અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે. આવા અંકુરકો કેટલીક સ્વાદ કલિકાઓ ધરાવે છે. દાખલા તરીકે આપણે અહીંયા કાકડાની જગ્યા અહીંયા બતાવેલી છે, આ ના હોય, અહીંયા હોય, બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો અંકુરકો છે એ અંકુરકો જુદા જુદા પ્રકારના હોય છે. રસાંકુરો, જીભના ઉપરના સ્તરમાં નાના નાના અંકુરો આવેલા હોય છે, જે પૈકી કેટલાકને સ્વાદાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. એમાં નામ તમને આપેલા છે. કેટલાકને પરિભિતિક અંકુરકો કહેવાય છે, કેટલાકને કવકી અંકુરકો કહેવાય છે. તો કવકી અંકુરકોનું સ્થાન તમને આકૃતિમાં આગળ બતાવેલું છે. એ જ રીતે કેટલાક તંતુરૂપ અંકુરકો હોય, જેનું સ્થાન અહીંયા વચ્ચે તમને બતાવેલું છે. કેટલાક પત્રમય અંકુરકો હોય છે, વર્તુળીય અંકુરકો હોય છે. માનવની જીભમાં શ્લેષ્મ અને લસીયુક્ત ગ્રંથિઓ પણ આવેલી હોય છે. માનવની જીભમાં ચીકણું શ્લેષ્મ અને લસીયુક્ત ગ્રંથિઓ પણ આવેલી હોય છે. અને આ જે અંકુરકો છે એ અંકુરકો સ્વાદ પારખવાનું કામ પણ કરે છે, જેમ કે કડવો સ્વાદ, તીખો સ્વાદ, તુરો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ, આ બધા જ સ્વાદ પારખવા માટેની સ્વાદ કલિકાઓ એ રસાંકુરોમાં આવેલી હોય છે. તો આ થઈ જીભની રચના, બરાબર. જેના ઉપર એ જીભ એ સ્નાયુલંગ છે, જે એના તળિયાના મુખ ગુહાના તળિયાના ભાગે ફેનુલમ નામની રચના વડે જોડાયેલી હોય છે, અને એની સપાટી ઉપર અંકુરકો આવેલા હોય છે, અને જે સ્વાદ કલિકાઓ ધરાવે છે. હવે આગળ આપણે વાત કરીશું મુખ ગુહામાં આપણે દાંતની રચના અને જીભની રચના સમજી ગયા. હવે એના પછીની રચના છે જેને કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કંઠનળી વિશે સમજીશું. મુખ ગુહા એ ટૂંકી કંઠનળીમાં ખુલે છે. મુખ ગુહા એ ટૂંકી કંઠનળીમાં ખુલે છે, જે ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. કંઠનળી અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. ઘાટી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્તીની ઢાંકણ જેવી રચના એ ગળતી વખતે ખોરાકને શ્વાસનળીના છિદ્ર શ્વાસદ્વાર મારફતે શ્વાસદ્વારમાં પ્રવેશતો અટકાવે છે. તો કંઠનળીની આટલી માહિતી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. કંઠનળી એ મુખ ગુહા એ કંઠનળીમાં ખુલે છે. કંઠનળી એ અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. કંઠનળી
મુખ ગુહા કંઠનળીમાં ખુલશે. આ કંઠનળીની આપણે વાત કરીએ છીએ તો મુખ ગુહા કંઠનળીમાં ખુલશે અને કંઠનળી એ પાછળ અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. આગળની રચનાની આપણે વાત કરીએ તો કંઠનળી નાક, મુખ અને સ્વર પેટીની પાછળ હોય છે. કંઠનળી એ નાક, મુખ અને સ્વર પેટીની પાછળ આવેલી હોય છે. તે 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. એટલે અહીંયા આકૃતિમાં કંઠનળીનો ભાગ થોડોક જ બતાવેલો છે, પણ એ કંઠનળી 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. નાસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વરપેટી. બરાબર. કંઠનળી એને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે, અથવા તો કંઠનળી મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. નાસિકા કંઠનળી એટલે નાકની ઉપરનો ભાગ છે એને નાસિકા કંઠનળી કહેવાય. પછી મુખીય કંઠનળી અને સ્વરપેટી. કંઠનળીનું કાર્ય છે ખોરાકને ગળવામાં મદદ કરે છે અને ખોરાકને અન્નનળીમાં મોકલે છે, કારણ કે કંઠનળી એ પાછળ તરત જ અન્નનળીમાં ખુલે છે. તો કંઠનળી એ ખોરાકને ગળવામાં મદદ કરે છે અને ખોરાકને અન્નનળીમાં મોકલવાનું કાર્ય કરે છે. હવે ત્યાં એક બીજી જ્યાંથી અન્નનળીની શરૂઆત થાય ત્યાં ઘાટી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્તીની ઢાંકણ જેવી રચના આવેલી હોય છે, જે ગળતી વખતે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશતો અટકાવે છે અને ઘાટી ઢાંકણને એપિગ્લોટસ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ કંઠનળી છે. ત્યાર પછી કંઠનળી પછી ખોરાક એ પાચન માર્ગમાં એટલે કે અન્નનળીમાં જશે અને હવા છે એ શ્વાસનળીમાં જશે. ટૂંકમાં જે નાક દ્વારા લીધેલી હવા છે અને મુખ દ્વારા લીધેલો ખોરાક છે એ કંઠનળી સુધી કોમન માર્ગ છે, એનો સામાન્ય માર્ગ છે. પણ ત્યાર પછી કંઠનળી પછી ખોરાક એ અન્નનળીમાં જશે, જ્યારે હવા છે એ શ્વાસનળીમાં ખુલે છે. હવે ખોરાક છે, કંઠનળી છે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે, તો ખોરાક શ્વાસનળીમાં જતો ના રહે એટલા માટે જ્યારે ખોરાકને કંઠનળી એ ખોરાકને ગળવાનું કામ કરે છે, બરાબર, ગળવામાં મદદ કરે છે. તો જ્યારે ખોરાક એ ગળાતો હોય ત્યારે એ ખોરાક શ્વાસનળીમાં જતો ના રહે એટલા માટે શ્વાસનળીની ઉપરના ભાગે ઘાટી ઢાંકણ એપિગ્લોટસ નામની રચના આવેલી હોય છે, જે કાસ્તીના ઢાંકણની બનેલી રચના છે, કાસ્તીની બનેલી રચના છે. અને જ્યારે ખોરાક ગળીએ ત્યારે એ ઘાટી ઢાંકણ શ્વસન માર્ગને બંધ કરી દે છે, એટલે ખોરાક એ શ્વસન માર્ગમાં એટલે કે શ્વાસનળીમાં દાખલ થતો નથી. બરાબર. તો ઘાટી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્તીની ઢાંકણ જેવી રચના એ ગળતી વખતે ખોરાકને શ્વાસનળીના છિદ્ર એટલે કે શ્વાસ દ્વારમાં પ્રવેશતો અટકાવે છે. હવે ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ છે અન્નનળી. બરાબર. તો અન્નનળી કંઠનળી પછીનો તરતનો આ જે ભાગ છે લાંબો નળી જેવો ભાગ, એને અન્નનળી તરીકે ઓળખવામાં આવે છે. અન્નનળી એ પાતળી લાંબી નળી છે. આપણે અન્નનળીની વાત કરી રહ્યા છીએ. અન્નનળી એ પાતળી લાંબી નળી છે જે શ્વાસનળીની પાછળ અને કરોડ સ્તંભની આગળ આવેલી હોય છે. અન્નનળીનું સ્થાન યાદ રાખજો. અન્નનળી એ પાતળી લાંબી નળી છે જે શ્વાસનળીની પાછળ અને કરોડ સ્તંભની આગળ ગોઠવાયેલી હોય છે. તે પશ્ચ છેડાથી ગળા, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ અને જે આકારની કોથળીમાં ખુલે છે. આ જે આકારની કોથળી એટલે કે જઠર. બરાબર. એટલે કે અન્નનળી લાંબી પાતળી નળી છે જે પાછળ જે આકારની રચનામાં ખુલે છે, જેને જઠર તરીકે ઓળખવામાં આવે છે. હવે જીભનું કાર્ય શું, અન્નનળીનું કાર્ય શું છે? તો માંસલ મુદ્રિકા સ્નાયુઓ અન્નનળીના જઠરમાં ખુલતા દ્વારનું નિયમન કરે છે. હવે અન્નનળીના અંતે અને જઠરની શરૂઆતમાં માંસલ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે, જે અન્નનળીના જઠરમાં ખુલતા દ્વારનું નિયમન કરવાનું કાર્ય કરે છે. અને અન્નનળીનું કાર્ય થશે ખોરાકને જઠરમાં મોકલવાનું. બરાબર. તો અન્નનળીની રચના યાદ રાખજો. અન્નનળી પાતળી લાંબી નળી છે જે શ્વાસનળીની પાછળ તરફ અને કરોડ સ્તંભની આગળ તરફ આવેલી હોય છે. તે પશ્ચ છેડે ગળા, ઉરસ અને ઉરોદર પટલમાંથી નીકળી અને જે આકારના જઠરમાં ખુલે છે, જે આકારની કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને જઠર તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જ્યાં અન્નનળી પૂર્ણ થાય છે અને જ્યાંથી જઠરની શરૂઆત થાય છે ત્યાં માંસલ મુદ્રિકાકાર સ્નાયુઓ આવેલા હોય છે અને એ મુદ્રિકા સ્નાયુઓ
એ અન્નનળીનું જઠરમાં જે છિદ્ર ખુલે છે એ છિદ્રનું નિયમન કરવાનું કાર્ય કરે છે. અને અન્નનળીનું મુખ્ય કાર્ય થશે એ મુખગુહા દ્વારા લેવાયેલો ખોરાક મુખ દ્વારા લેવાયેલો ખોરાક એનું મુખગુહામાં ખોરાક ચવાશે, દળાશે, બરાબર. ત્યાર પછી એ ખોરાક ચવાયેલો ખોરાક કંઠનળીમાં આવશે અને કંઠનળી પછી અન્નનળી મારફતે એ ચવાયેલો ખોરાક જે આકારના જઠરમાં દાખલ થશે. હવે પછી આપણે જઠરની રચના વિશે સમજીશું.